ભારતની અમૃત પેઢી એવી યુવા પેઢીને સશક્ત બનાવવા ભારત સરકારના પ્રયાસો। ભારત સરકારે યુવાનોના સર્વાંગી વિકાસ માટે અનેક અભિયાનો શરૂ કર્યા છે। શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગારી અને ટેકનોલોજીમાં આગળ વધવા માટે ખાસ કાયદાઓ અને યોજનાઓ અમલમાં મુકાઈ છે। NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 એટલે કે નવી શિક્ષણ નીતિ, જે વિદ્યાર્થી કેન્દ્રિત અભ્યાસક્રમ, મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસ અને નવી અભ્યાસ પદ્ધતિઓ લાવી રહી છે। IIT, IIM અને AIIMS જેવી સંસ્થાઓની સંખ્યા વધી છે, જેનાથી ઉન્નત શિક્ષણ હવે વધુ યુવાઓ માટે શક્ય બન્યું છે। પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ કરોડો યુવાનોને તાલીમ આપવામાં આવી છે, જેથી તેમને રોજગારીની વધુ તકો મળી રહી છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલો દ્વારા યુવાનોને પોતાનું બિઝનેસ શરૂ કરવાની અને નવી ટેકનોલોજીનો લાભ લેવા માટે માર્ગદર્શન અને ફંડિંગ આપવામાં આવી રહી છે। આજે ભારતમાં 1 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે અને મોટાભાગના યુવા ઉદ્યોગકારો ચલાવે છે। મુદ્રા લોન યોજના જેવી યોજનાઓથી અનેક યુવાનોએ પોતાનો ધંધો ઊભો કર્યો છે।